નમસ્કાર નર્સિસ મિત્રો, લેક્ચર નંબર 2. વોટ ડુ યુ અન્ડરસ્ટેન્ડ બાય એસિડ રેઇન? એસિડ રેઇન એટલે કે એસિડનો વરસાદથી તમે શું સમજો છો? બરાબર છે. ઓપ્શન છે રેઇનિંગ ઓફ સલ્ફ્યુરિક એસિડ ફ્રોમ સ્કાય, આકાશમાંથી સલ્ફ્યુરિક એસિડનો વરસાદ વરસવો. The pH of rainwater goes below 5.6, or the pH of rainwater goes below એટલે કે ડાઉન વ્યૂ જવું, અને છે રેનિંગ ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ ફ્રોમ સ્કાય. તો આપને જેવી રીતનો ખ્યાલ છે તેવી ત્યાં લગી આપણે જે એન્વાયરમેન્ટ પોલ્યુશન અથવા એર પોલ્યુશનને કારણે છે એસિડનું રેઇન જે થતું હોય એમાં સલ્ફ્યુરિક એસિડ હોય, વહેલી સવારના સલ્ફ્યુરિક એસિડનો વરસાદ વરસતો હોય, તો આન્સર છે એ છે રેનિંગ ઓફ સલ્ફ્યુરિક એસિડ ફ્રોમ સ્કાય. એને આપણે એસિડનો વરસાદ અથવા એસિડ રેઇન કહી શકીએ છીએ. પછી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ એક્ટ સ્ટાર્ટેડ ઇન, એટલે કે કઈ સાલની અંદર લોકોનો એટલે કે જે લોકો કર્મચારી લોકો છે એનો પ્રોવિડન્ટ ફંડ કપાવવાનું ચાલુ થવાનો નિયમ આવ્યો? તો 1950, 1952, 78 અને 61. તો આન્સર છે એ 52ની અંદર આ એક્ટ આવ્યો. 52 પહેલાં છે પ્રોવિડન્ટ ફંડ કપાવવાનો કોઈ એક્ટ હતો નહીં. પછી છે એ એક્ટ જે અત્યારે છે કે આપણું જે બેઝિક હોય એના 12% છે એ પ્રોવિડન્ટ ફંડ છે એ કપાતું હોય છે, અને બીજા જે પાર્ટ હોય એ કંપની અથવા ગવર્મેન્ટ જે બી હોય એ નાખતા હોય છે. કોમ્પ્યુટર પ્રોફેશનલ ડિઝીઝ આર એક્સેપ્ટ, એટલે કે જે કોમ્પ્યુટર ઉપર કામ કરતા લોકો હોય એને કયા પ્રકારની બીમારી થઈ શકે આના સિવાય? બરાબર છે. એટલે ઇન્સોમનિયા. તો ઇન્સોમનિયા એટલે આપ બધાને ખ્યાલ છે તેવી રીતનું ઊંઘ ન આવી એને આપણે ઇન્સોમનિયા કહેશું. પછી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ, એટલે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસને બીજું નામ આપણે કહેવું હોય તો કહી શકાય ઓસ્ટિયો આર્થરાઇટિસ. ઓર્થિયોઆર્થરાઇટિસ કહી શકાય. ખાસ કરીને જે બોન ડિસ્ક ગળાની અંદર નેકની અંદર હોય છે એની અંદર જે પ્રોબ્લેમ થવાને કારણે એજને રિલેટેડ હોઈ શકે અથવા કોમ્પ્યુટરને સામે બેસીને કામ કરવાને લીધે પણ આ જકડાઈ જવું એને કારણે થઈ શકે. અને બીજું છે બેક એક. બેક એટલે કોમ્પ્યુટરની સામે આખો દિવસ બેસે તો એને બેક થવાના ચાન્સીસ રહે છે. એટલે આ જે કોમ્પ્યુટર પર કામ કરવાના લીધે છે ઇન્સોમનિયા થઈ શકે, સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ થઈ શકે, બેક એક થઈ શકે. બરાબર છે. આ એન્થ્રેક્સ છે. એન્થ્રેક્સ છે એ અલગથી બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે. તો આનો આન્સર છે એ એન્થ્રેક્સ આવશે. ફરીથી જે ઓક્યુપેશનલ ડિસીઝ એટલે કે કોમ્પ્યુટર ઉપર કામ કરતા હોય, ઇન્સોમનિયા એટલે કે જે એની આંખો છે એ ફેટિગ થઈ જશે આખો દિવસ સ્ક્રીનની સામે બેસીને, એટલે એને ઊંઘ પૂરતી નહીં આવે. સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ અને બેક એક થશે. એટલા માટે ઘણી કંપનીઓ છે, ખાસ કરીને L&T વગેરે જે કંપની છે એના ઓફિસની અંદર 20 મિનિટે બ્રેક રાખે છે. ઓટોમેટિક તમારી સ્ક્રીન છે કોમ્પ્યુટર ઉપર બેઠા હોય તો 1 મિનિટ માટે બંધ થઈ જશે. બરાબર છે. એટલે તમારે રેસ્ટ લેવાનું, એટલે આવું જે કન્ટિન્યુ એક્સપોઝર છે એ ઓછું થાય. ઇન્હલેશન ઓફ સિલિકા ડસ્ટ ઓવર અ લોંગ પીરિયડ કોઝ, લાંબા સમય સુધી સિલિકાનું ડસ્ટ છે એ ઇન્હેલ કરવાથી
કઈ બીમારી થઈ શકશે? તો સિલિકોસિસ, બેગોસોસિસ, સ્પેલિંગ SSN ની જગ્યાએ આવશે, એસ્બેટોસિસ અને નન ઓફ એબવ. તો આનો આન્સર છે એ સિલિકોસિસ આવે છે. એસ્બેટોસિસ અને બેગાસોસિસ છે ઓલરેડી આપણે એક્સપ્લેન કર્યું છે. એસ્બેટોસિસ છે એ એસ્બર ફાઈબર જે હોય એ ઇન્હેલ કરવાથી થશે. જ્યારે સુગર કેનનું ડસ્ટ અંદર જશે ત્યારે બેગાનોસિસ થશે. ફ્રોસ્ટ બાઇટ ડિઝીઝ કન્ડિશન કોઝેટિવ એજન્ટ વોઝ. ફ્રોસ્ટ બાઇટ એટલે આપણને ખબર હોય તો કોઈ ઠંડી વસ્તુને કારણે બાઇટ થઈ જાય, બરાબર છે, તો એને આપણે ફ્રોસ્ટ બાઇટ કહેશું. એટલે આની અંદર ઓપ્શન આપેલા છે હીટ, નોઇસ, કોલ્ડ અને લાઇટ. તો આનો આન્સર છે એ કોલ્ડ છે. આપને ખ્યાલ હોય તો જે આપણે સિયાચીન છે ત્યાં -23-24 અને ઘણી વખત -50 ડિગ્રી જેટલું ટેમ્પરેચર થઈ જતું હોય. હાલની તારીખે કદાચ અહીંયા 40-50 માઇનસમાં હશે, આપણે અહીંયા +40-50 રહેતું હોય છે. અહીંયા મતલબ 30-40 પ્લસમાં રહેતું હોય. તો આ ટેમ્પરેચરમાં આપણા સૈનિકો ત્યાં રહે છે અને એ લોકોને કદાચ કોઈ પણ અવયવ છે, હાથ કે પગ, એ બારે રહી જાય તો એને ફ્રોસ્ટબાઇટ થાય છે. અને એને કારણે ઘણી વખત એ લોકોને પગમાં થયો તો પગ, હાથમાં થયો તો હાથ ગુમાવવો પડે છે, બરાબર છે. એટલે આ તારીખે આ સમયે આપણે આપણા સૈનિકોને સલામ કરીએ કે આટલી ઠંડીમાં પણ ત્યાં આપણી દેશની રક્ષા કરે છે, એટલે આપણે આરામથી સૂઈ શકીએ છીએ. તો આનો આન્સર છે કોલ્ડ છે. ઇન્ડિયન ફેક્ટરી એક્ટ મતલબ ઇન્ડિયન ફેક્ટરી એક્ટ છે ક્યારે આવ્યું, બરાબર? તો ઇન્ડિયન ફેક્ટરી એક્ટ છે એ 1949, 1948, 1947, 1940. તો આન્સર છે 48ની અંદર છે ઇન્ડિયન ફેક્ટરી એક્ટ છે આવેલો, બરાબર છે. એના પહેલાં આપણે ભોપાલનું ગેસકાંડ વગેરે જોઈએ, એ આપણે ક્યારેક ડિસ્કશન કરશું નેક્સ્ટની અંદર. તો આની અંદર જે ફેક્ટરી એક્ટ છે એટલે કે ભારતમાં જે કંપનીઓ છે, કંપનીઓ માટેનો નિયમ છે, એ નિયમ છે એ 48ની અંદર આવ્યો. પછી મિનિમમ એજ એક્ટ સ્ટાર્ટેડ ઇન. મિનિમમ એજ એક્ટ છે એ ક્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યો? મિનિમમ એજ એક્ટ શું છે? કે કોઈ પણ વ્યક્તિએ કોઈને કામે રાખવું હોય તો ઓછામાં ઓછી ઉંમર આટલી હોવી જોઈએ, બરાબર છે. તો 48, 50, 35 અને 62. તો આન્સર છે એ 48 છે. 48ની અંદર આપણે જે મિનિમમ એજ એક્ટ આવ્યું કે 14 વર્ષથી નીચેના લોકોને નોકરીએ રાખવો નહીં, બરાબર છે. પછી 14 વર્ષના લોકો છે એને અમુક નીચેવાળાને તો રાખવાનું જ નહીં, જો રાખીએ તો એ ગુનો બને, બરાબર છે. એટલે બાળકોને આગળ કામ કરી શકાય નહીં, કામ લઈ શકાય નહીં, એ ગુનો છે. એટલે તમને ખ્યાલ હશે તો બાળકોને કોઈ નોકરીએ ન રાખે, બરાબર છે. બીજું છે ઓક્યુપેશનલ કેટરેક ડિઝીઝ કોઝ ડ્યુ ટુ. જે ઓક્યુપેશનલ કેટરેક એટલે જે આંખની અંદર ઓબેસિટી આવી જાય કેટરેકને લીધે, તો એ કેના કારણે થાય છે? એના છે ફિઝિકલ એજન્ટ, કેમિકલ એજન્ટ, બાયોલોજિકલ એજન્ટ અને મેકેનિકલ એજન્ટ. તો આનો આન્સર છે એ
ફિઝિકલ એજન્ટ છે. લંગ્સ ડિઝીઝ કોઝ બાય આયરન ડસ્ટ ઇઝ કોલ્ડ. આયરન ડસ્ટ અથવા ફ્યુમને લીધે જે ડિઝીઝ થતું હોય એને શું કહેવામાં આવે છે? સિડરોસિસ, સિલિકોસિસ, એન્થ્રેક્સ અને એસ્બેસ્ટોસિસ. તો એક વસ્તુ આપણે કહી દઉં કે જે સિડરોસિસ છે એ આનો આન્સર છે. અને સિડરોસિસને આપણે બીજું વેલ્ડર્સ ડિઝીઝ પણ કહીએ છીએ. બીજું નામ છે વેલ્ડર્સ ડિઝીઝ પણ કહીએ છીએ. તો જે લોકો આયરન ડસ્ટ અને ફ્યુમ એટલે કે વેલ્ડિંગ કરતાં જે ફ્યુમ આવે, જે ધુમાડો આવે એને કારણે પણ સિડરોસિસ થઈ શકે છે. તો આન્સર છે એ સિડરોસિસ છે. બીજું છે બેનિફિટ ઓફ મેડિકલ સિકનેસ, મેટર્નિટી, ડિસેબલમેન્ટ ઇટીસી ટુ ધી ઇન્ડસ્ટ્રીયલ વર્કર આર પ્રોવાઇડેડ બાય વિચ એક્ટ. કયા એક્ટને કારણે છે આ બધું બેનિફિટ મળે છે? તો પહેલું છે એ એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સ, ફેક્ટરી એક્ટ, લેબર એક્ટ કે કંપની એક્ટ. તો આન્સર છે એ સિમ્બલ છે એમ્પ્લોય સ્ટેટ ઇન્સ્યોરન્સને કારણે છે આ બધા બેનિફિટ છે એ મળવાપાત્ર છે. કે કોઈ બીમાર પડે તો એનો મેડિકલ બિલ છે પાસ થાય, પછી એને સિક લીવ મળે, મેટર્નિટી લીવ અત્યારે જે આપણે 6 મહિનાની મેટર્નિટી લીવ મળે છે તો એ પણ આ એક્ટ અનુસાર પણ મળે છે. બરાબર છે. એટલે ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આ બધા રૂલ્સ લાગુ પડતા હોય અને એને કારણે છે લોકોને છે એ બેનિફિટ થતું હોય છે. તો અગેન સ્પેશિયલ થેન્ક ટુ જસુ મેડમ કરંગિયા ફોર શેરિંગ હર મટીરિયલ. મિત્રો, આ આપણું લેક્ચર 2 છે. એવી રીતનું આપણા લેક્ચર છે એ રોજ એક આવ્યા રાખશે. વધારે લોકોને ખાસ કરીને આ એક્ઝામ દેવાના છે બધાને જોડો એવી રિક્વેસ્ટ. ત્યાં લગી અગેન જય હિન્દ.